નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આંકડાશાસ્ત્રમાં અત્યાર સુધી ધોરણ 12 ભાગ 1 પ્રકરણ 2 સુરેખ સહસંબંધની બે રીતો જોઈ. એક પૂર્ણાંક સંખ્યાવાળી, એટલે કે મધ્યક બંનેનો પૂર્ણાંકમાં આવતો હોય, પોઈન્ટમાં ન આવતો હોય. બીજી રીત આપણે જોઈએ કે મધ્યક અપૂર્ણાંક, એટલે કે કાં તો બંનેનો પોઈન્ટમાં આવતો હોય જવાબ મધ્યક, અથવા બંનેમાંથી એકનો આવતો હોય. હવે આ ત્રીજી અને સૌથી અગત્યની રીત, અને સૌથી વધુ વાર બોર્ડની પરીક્ષામાં પૂછાતી રીત, અઘરી રીત છે, સમજવાનો પ્રયત્ન કરીએ. થોડો લાંબો વિડીયો છે, વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. એને કહેવાય છે કાર્લ પિયર્સનની ચલ પરિવર્તનની રીત, ટૂંકી રીત. પહેલાં આ સૂત્ર જોઈએ, એની પહેલાં આ રીત ક્યારે ઉપયોગમાં આવે છે એના નિયમો જોઈ લઈએ. જ્યારે એક્સ બાર અથવા વાય બાર, મધ્યક એક્સ બાર અથવા વાય બાર અપૂર્ણાંક હોય તથા ચલ એક્સ અને વાયની કિંમતો મોટી હોય, ત્યારે ગણતરીની સરળતા માટે ચલ પરિવર્તનની રીત, ટૂંકી રીતથી દાખલો સહેલો બને છે. બરાબર? એટલે કે અપૂર્ણાંકમાં હોય, જે હમણાં બીજી રીતનો જોયો તો દાખલો એ, સાથે સાથે કિંમતો મોટી હોય ત્યારે ગણતરીની સરળતા માટે ચલ પરિવર્તનની રીતથી દાખલો સરળ બને છે. સહસંબંધાંકનું માપ ઉગમ બિંદુ પ્લસ કે માઇનસ પરિવર્તન અને માપનું પરિવર્તનથી સ્વતંત્ર છે, એટલે કે આરની કિંમતમાં કોઈ ફેર પડતો નથી. એ હું તમને પછી સમજાવીશ. આ રીતનો દાખલો બંને રીતથી ગણાવીશ, તમે સમજો વિદ્યાર્થી મિત્રો. હવે એનું સૂત્ર છે આર બરાબર એન સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી અપોન વર્ગમૂળમાં એન સિગ્મા યુનો સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર, બીજા વર્ગમૂળમાં એન સિગ્મા વીનો સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, હું તમારી સમક્ષ બે દાખલાઓ અલગ અલગના ગણાવું છું, ચોપડીના અને બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા. અને ત્રીજો દાખલો ચોપડીનો, બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો, અને બીજી રીતથી પણ ગણાવું છું. બંને રીતથી તમને કેમ દાખલો આ રીતથી સહેલો પડે છે, ઓકે, સમજાવીશ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણે આ દાખલો ગણીએ. કહ્યું એ પ્રમાણે સ્વાધ્યાય 2.2નો ચોપડીનો 9મો દાખલો. ઓકે, રકમ જોઈએ. જુદા જુદા 6 શહેરોના લોકોની માથાદીઠ વાર્ષિક આવક અને ભાવના સૂચકાંકની વિગત પરથી સહસંબંધાંક શોધો. તો તમને શહેર આપ્યા છે A B C D E F, એટલે n બરાબર 6. એમની વાર્ષિક આવક આપી છે 32,000, 29,000, 40,000, 36,000, 30,000, 39,000. પછી ભાવનો સૂચકાંક આપ્યો છે 120, 100, 250, 180, 110, 220. આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો ખબર પડી જાય માથાદીઠ વાર્ષિક આવક, જેને આપણે એક્સ ધારીશું, અને ભાવનો સૂચકાંક, જેને વાય ધારીશું. પદ્ધતિ એની એ જ રહેશે, પણ તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે જોયું ક્યારે આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે રકમ અહીંયા લખ્યું હતું એ પ્રમાણે એક્સ અને વાયની કિંમતો મોટી હોય. બરાબર? તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કિંમતો મોટી છે. ઓકે, 32,000, 29,000, 40,000. ચાલો તો વિદ્યાર્થી મિત્રો દાખલો ગણીએ. ઓકે, હું તમારી સમક્ષ દાખલો રજૂ કરું છું. આ રહ્યો દાખલો. શહેર A B C D E અને F. બરાબર? માથાદીઠ વાર્ષિક આવક જે હતી એ જ લખી કાઢી છે, જેને આપણે એક્સ ધારીએ છીએ. ભાવનો સૂચકાંક વાય. પહેલી વસ્તુ, આપેલી વિગતનો સરવાળો 2,06,000 એક્સનો. કેટલા એકમ છે? 1 2 3 4 5 6, તો 6 વડે ભાગવાના. તમારો જવાબ આવે છે 34,333.33. તમે જુઓ રકમ કેટલી મોટી છે. અને પોઈન્ટમાં, પૂર્ણાંકમાં જવાબ આવે છે. બીજો, ભાવનો સૂચકાંક વાય, એનો સરવાળો 980 ભાગ્યા કુલ એકમ 6 છે, તો જવાબ આવે છે 163.33. બંનેનો જવાબ અપૂર્ણાંક આવે છે અને સંખ્યા મોટી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, પહેલાં શું કરવું પડે? રકમ ધારવી પડે. બરાબર? ધારવી એટલે શું કરવું? આ સૌથી અગત્યનો તબક્કો આવે. યુ બરાબર એક્સ માઇનસ A અપોન C. હવે આ દાખલો સમજવાની સૌથી અગત્યની રીત છે વિદ્યાર્થી મિત્રો, જો આ સમજી ગયા તો બહુ સહેલું પડી જશે. એક્સ એટલે આપેલી કિંમત, આ A એટલે અપ્રોક્સિમેટ કિંમત. અપ્રોક્સિમેટ એટલે ધારેલી કિંમત. તમે કિંમત કઈ રીતે ધારી શકો છો વિદ્યાર્થી મિત્રો? બે વિકલ્પ છે. એક્સ બાર જે છે એની બેઠી કિંમત તમે લઈ લો 34,333.33, એટલે 34,333, અથવા એની નજીકની કિંમત. માની લો કે અહીંયા મેં લીધી છે કિંમત. કેટલી લીધી છે તમે જોઈ શકો છો. મેં A બરાબર
32,000 લીધા છે. એ બરાબર 32,000 લીધા છે. નજીકની કિંમત લીધી છે. તમે આ કિંમત લેશો તો પણ વાંધો. અપોન સી, સી એટલે વર્ગ લંબાઈ. હવે વર્ગ લંબાઈ એટલે તમને વિદ્યાર્થી મિત્રો ખબર પડી જવી જોઈએ, બરાબર, કે ડિફરન્સ કેટલો રાખવાનો. દાખલા તરીકે તમે જો 32,000, 29,000, 40,000, 36,000, 30,000, 39,000 દરેકમાં એક એકમ છે, બરાબર, 1000. એટલે મેં વર્ગ લંબાઈ અહીંયા ધારેલી છે 1000 તફાવતની રકમ વચ્ચે. હવે દાખલા તરીકે અહીંયાથી લઉં તો 32,000થી 29,000 3,000નો તફાવત, અહીંયા જોઈએ તો 11,000નો તફાવત, અહીંયા 4,000નો તફાવત, અહીંયા 6,000નો તફાવત, બરાબર, અહીંયા 9,000નો તફાવત. એટલે મેં માની લીધી છે 1000ની કિંમત. યુ લઈએ છે, બરાબર. તો હવે એક્સ માઇનસ એ અપોન સી. એક્સ એટલે મેં કીધું 32,000 અપોન એ એટલે ધારેલી કિંમત મેં ધાર્યા છે 32,000. તમારે ધારવા હોય તો આ પણ ધારી શકો છો, આની આ જ કિંમત મૂકી શકો. 34,333 અપોન સી. સી એટલે વર્ગ લંબાઈ. તો 32,000 માઇનસ 32,000 અપોન સી, તો 0 અપોન 1,000 એટલે 0. 29,000 માઇનસ 32,000 કરીએ તો માઇનસ 3,000, બરાબર, અપોન સી એટલે 1,000. માઇનસ 3,000માંથી 1,000 જાય તો કેટલા? માઇનસ 3 રહે. 40,000 માઇનસ 32,000 એટલે 8,000 ભાગ્યા 1,000 એટલે 8. 36,000 માઇનસ 32,000 એટલે 4,000 ભાગ્યા સી એટલે 1,000 લીધા છે આપણે, તો 4,000માં 1,000 તો 4. 30,000 માઇનસ 32,000 એટલે માઇનસ 2,000 અપોન 1,000 એટલે માઇનસ 2. 39,000 માઇનસ 32,000 એટલે 7,000 ભાગ્યા 1,000 એટલે 7. પછી એનું ટોટલ માર્યું, માઇનસ 5 માઇનસ 3 અને માઇનસ 2 5, 8 ને 4 12 ને 19. તો પ્લસ 19માંથી માઇનસ 5 જાય તો કેટલા રહે? 14. તો તમને સિગ્મા યુ મળ્યા. એ રીતે વિદ્યાર્થી મિત્રો વી શોધવાના છે, બરાબર. વી બરાબર વાય આ કિંમત, માઇનસ બી એટલે ધારેલી કિંમત અપોન મેં લખ્યા છે ડી એટલે કે વર્ગ લંબાઈ. તમે લઈ શકો છો તમારે જે લેવી હોય એ. તો વાય એટલે 120, મેં બી બરાબર, બી મેં અહીંયા તમારો જવાબ આવ્યો છે 163.33. તમે આ 163 ધારો તો પણ વાંધો નહીં, નજીકની કિંમત કોઈક ધારી કાઢો તો પણ વાંધો ના આવે. તો મેં અહીંયા લખી દીધા છે 120, બરાબર, 120 માઇનસ 120 અપોન ડી. ડી એટલે વર્ગ લંબાઈ એટલે તફાવત. હવે 120 ને 100 એટલે 20નો તફાવત. આ બાજુ તમે જુઓ 150નો તફાવત, આ બાજુ 70નો તફાવત, આ બાજુ 70નો તફાવત, આ બાજુ 110નો તફાવત, બરાબર. બાદ બાકી કરશો એટલે ખબર પડશે. એટલે મેં ડી બરાબર કેટલા લીધા છે? મેં ડી બરાબર 10 જ લીધા છે, વર્ગ લંબાઈ, બરાબર. અહીંયા તો આ ઉપરની કિંમત હતી 32,000 ને 120 એ મેં ધારી કાઢી છે. મેં કીધું એ પ્રમાણે તો મધ્યકની કિંમત પણ ધારશો તો પણ વાંધો નહીં. તો 120 માઇનસ 120 અપોન ડી એટલે 0, એટલે 120 માઇનસ 120 0 ભાગ્યા 10 એટલે 0 જ આવે. 100 માઇનસ 120 કરીએ તો માઇનસ 20 ભાગ્યા 10 એટલે માઇનસ 2. 250, બરાબર, માઇનસ 120 કરીએ તો કેટલા વિદ્યાર્થી મિત્રો? 130. 130 ભાગ્યા 10 તો 13. 180 માઇનસ 120 એટલે 60. 60 ભાગ્યા 10 એટલે 6. 110 માઇનસ 120 એટલે માઇનસ 10 ભાગ્યા 10 એટલે માઇનસ 1. અને 220 માઇનસ 120 એટલે 100 ભાગ્યા 10 એટલે 10. એનો સરવાળો 26. પછી બંનેનો ગુણાકાર, યુ અને વીનો ગુણાકાર. 0 ગુણ્યા 0 0, માઇનસ 3 ગુણ્યા માઇનસ 2 6, પ્લસ 6 થઈ જાય 13 ગુણ્યા 104, 6 ચોક 24, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 2 ગુણ્યા 1 2, 7 ગુણ્યા 10 70. તો આનો સરવાળો કરવાનો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જે થાય છે 206. પછી યુ સ્ક્વેર એટલે આનો સ્ક્વેર. 0નો વર્ગ 0, માઇનસ 3નો વર્ગ 9, 8નો વર્ગ 64, 4નો વર્ગ 16, 2નો વર્ગ 4, 7નો વર્ગ 49, જેનો સરવાળો 142. અને વીનો સ્ક્વેર એટલે 0નો સ્ક્વેર 0, 2નો વર્ગ 4, 13નો વર્ગ 169, 6નો વર્ગ 36, 1નો વર્ગ 1, 10નો વર્ગ 100, એનો સરવાળો 310. તમારી જોડે બધી સામગ્રી આવી ગઈ છે. હવે શું કરવાનું છે? સૂત્ર મૂકવાનું છે. અને સૂત્ર શું છે? આર બરાબર એન સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી અપોન વર્ગમૂળમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર, એન વર્ગમૂળમાં એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર. એન એટલે અવલોકનો 6, સિગ્મા યુ વી એટલે આપણે આ બંનેનો ગુણાકાર કરેલો એનો સરવાળો, યુ વીનો ગુણાકારનો સરવાળો 206 જે અહીંયા નોંધ્યો છે. સિગ્મા યુ એટલે આનો સરવાળો. આ સિગ્મા યુ આ જે આપણે તફાવતની રકમ શોધી એ સિગ્મા યુ જે હમણાં આવ્યા એટલા 14 લખ્યા છે. સિગ્મા વી એટલે આપેલી આ ધારેલી કિંમતમાંથી વર્ગ લંબાઈ બાદ કર્યા પછી સરવાળો 26.
ત્યાર પછી n સિગ્મા યુ સ્ક્વેર એટલે n બરાબર 6 સિગ્મા યુ સ્ક્વેર એટલે આનો વર્ગ આપણે અહીંયા ગણ્યો હતો a કેટલો છે 142 માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર. સિગ્મા યુનો હોલ સ્ક્વેર એટલે આ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ સિગ્મા યુનો સ્ક્વેર છે, સિગ્મા યુનો હોલ સ્ક્વેર છે. એ જ પ્રમાણે n સિગ્મા વી સ્ક્વેર n 6 સિગ્મા વી સ્ક્વેર એટલે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સિગ્મા વી સ્ક્વેર એટલે આનો જે વર્ગ કરેલો વીનો વર્ગ કરેલો ત્યાં 310 માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર એટલે કે આપણે અહીંયા તફાવતની રકમ શોધેલી 26નો વર્ગ. હવે ગણતરી કરવાની છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો 206 ગુણ્યા 6 1236 14 ગુણ્યા 26 એટલે 364 અપોન વર્ગમૂળમાં 142 ગુણ્યા 6 કરશો તો 852 આવશે માઇનસ 14નો વર્ગ 196 310 ગુણ્યા 6 1860 26નો વર્ગ 676 બરાબર. હવે બાદ બાકી કરવાની 1236 માઇનસ 364 કરશો 872 આવે 852 માઇનસ 196 એટલે 656 ગુણ્યા 1860 માઇનસ 676 એટલે 1184 બંને આવેલી તફાવતની રકમનો ગુણાકાર 656 આમાં બાદ બાકી કરીને આમાં બાદ બાકી 1184 બંનેનો ગુણાકાર કરશો એટલે 7,76,704 બરાબર. હવે એનું વર્ગમૂળ કાઢવાનું તો 872 ભાગ્યા વર્ગમૂળ કાઢ્યાનું તો આવે છે 881.3081. હવે આ બંનેનો ભાગાકાર થાય છે 0.9894. હવે યાદ રાખજો 0.98 પછી કઈ રકમ છે 5 કરતાં મોટી 9 એટલે 0.99. આ તમારો 5 માર્કનો એક દાખલો પૂરો થયો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હજુ તમને બીજો એક દાખલો સમજાવું છું, ધ્યાન આપજો. બંને રીતે તમે દાખલો ગણી શકો છો. હવે હું તમને એક દાખલો જણાવું છું, માર્ચ 2019નો દાખલો છે. ઓકે જોજો વિદ્યાર્થી મિત્રો, આ માર્ચ 2019નો દાખલો તમને કદાચ આ રીત અઘરી લાગતી હોય અને જૂની રીતથી ગણવું હોય તો તમે એ રીતથી પણ ગણી શકો છો. માર્ચ 2019નો દાખલો નીચેની માહિતી પરથી વસ્તીની ગીચતા અને મૃત્યુદર વચ્ચે સહસંબંધાંક મેળવો. ગીચતા મૃત્યુદર આપ્યો છે તો પહેલાં આપેલી કિંમત લખી કાઢો. અહીંયા લખી કાઢી. પહેલાં શું કરવાનું, આનો સરવાળો ભાગ્યા અવલોકનો તો 2700 ભાગ્યા 6 450. મૃત્યુદર આપેલો છે 68 ભાગ્યા 6 એટલે 11.33 એટલે જવાબ પોઈન્ટમાં આવ્યો. આ બાજુ રકમ બહુ મોટી છે એટલે મેં ધારેલી છે કિંમત. બરાબર. આ દાખલો મેં બંને રીતે ગણ્યો છે, તમે જુઓ વિદ્યાર્થી મિત્રો. દાખલા તરીકે યુ બરાબર એક્સ માઇનસ મેં 500 ધાર્યા છે, એક્સ માઇનસ એ અપોન સી તો મેં અહીંયા 500 ધાર્યા છે. 450 મધ્યક આવ્યો છે, તમે 450 લખો તો વાંધો નહીં. અપોન સી એટલે વર્ગ લંબાઈ મેં લીધી છે 100. બંને વચ્ચે જો 200 500 400 700 600 300 એટલે ઓછામાં ઓછી 100ની વર્ગ લંબાઈનો તફાવત એક એકમથી બીજા એકમ વચ્ચે રહ્યો છે. તો આ 200 માઇનસ 500 કરીએ તો માઇનસ 300 ભાગ્યા 100 તો કેટલા આવે -3. એ રીતે મેં 500 માઇનસ 500 0 ભાગ્યા 100 એટલે 0. 400 માઇનસ 500 એટલે -100 ભાગ્યા 100 એટલે -1. 700 માઇનસ 500 એટલે 200 ભાગ્યા 100 એટલે 2. 600 માઇનસ 500 એટલે 100 ભાગ્યા 100 1. 300 માઇનસ 500 એટલે -200 ભાગ્યા 100 એટલે -2. પછી એનો સિગ્મા યુ લઈ લીધા. અમૃત્યુદર વાય બરાબર, તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, આમાં વર્ગ લંબાઈ મેં લીધી નથી કારણ કે એક એકમથી બીજા એકમ વચ્ચે તફાવત એટલો બધો રહ્યો નથી એટલે મેં એક જ વી બરાબર વાય માઇનસ 10 ધાર્યા છે. અહીંયા મધ્યક આવ્યો છે 11.33. મેં કહ્યું 11 લખો તો પણ વાંધો નહીં, મેં આ ધાર્યા છે 10. બરાબર, એ વાંધો નહીં, તમારા જવાબમાં બહુ ફરક આવશે નહીં. તો 10 માઇનસ 10 એટલે 0. 10 એટલે માઇનસ 10 ધાર્યા છે, ધારેલી કિંમત છે. 12 માઇનસ 10 એટલે 2. 10 માઇનસ 10 એટલે 0. 15 માઇનસ 10 એટલે 5. 9 માઇનસ 10 એટલે -1. 12 માઇનસ 10 એટલે 2. આનો સરવાળો 8. પછી મેં યુ સ્ક્વેર લીધા છે એટલે કે આપેલી કિંમતનો વર્ગ. 3નો વર્ગ 9, 0નો વર્ગ 0, 1નો 1, 2નો વર્ગ 4, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, સરવાળો થયો 19. પછી વી સ્ક્વેર એટલે આનો વર્ગ શોધ્યો છે 0, 2નો વર્ગ 4, 0નો વર્ગ 0, 5નો વર્ગ 25, -1નો વર્ગ 1, 2નો વર્ગ 4, એનો સરવાળો થાય 34. અને યુવી એટલે કે આ બંનેનો ગુણાકાર -3 ગુણ્યા 0, 0 ગુણ્યા 2 0, -1 ગુણ્યા 0 એટલે 0, 2 ગુણ્યા 5 10, 1 ગુણ્યા -1 એટલે -1, -2 ગુણ્યા 2
-4 જે આવે છે 5. પછી એનું એ જ સૂત્ર મૂક્યું છે n સિગ્મા યુ માઇનસ સિગ્મા યુ સિગ્મા વી અપોન વર્ગમૂળમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર n સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર. તો n એટલે આપેલા અવલોકનો 1 2 3 4 5 6 એટલે મેં n 6 લખ્યા. સિગ્મા યુ વી એટલે આ બંનેનો ગુણાકાર જે કર્યો હતો એનો સરવાળો 5. બરાબર વિદ્યાર્થી મિત્રો. પછી સિગ્મા યુ એટલે આપણી જોડે આવેલા તફાવતની રકમ -3, સિગ્મા વી આવેલા તફાવતની રકમ 8, n સિગ્મા યુ સ્ક્વેર એટલે n બરાબર 6, સિગ્મા યુ સ્ક્વેર એટલે આ યુનો વર્ગ જે આપણે કર્યો હતો એ 19, સિગ્મા યુનો હોલ સ્ક્વેર એટલે આવે આ. બરાબર વિદ્યાર્થી મિત્રો. સિગ્મા યુનો હોલ સ્ક્વેર -3નો વર્ગ. પછી એ જ પ્રમાણે n સિગ્મા વી સ્ક્વેર n બરાબર 6, સિગ્મા વી સ્ક્વેર એ આવ્યો છે આપણી જોડે 19 જે અહીંયા લખ્યો છે. આ માફ કરજો, સિગ્મા વી સ્ક્વેર એટલે આવ્યો છે આ વીનો વર્ગ. આપણે આનો વર્ગ કર્યો એ સિગ્મા વીનો હોલ સ્ક્વેર એમાં આવે આપણો આ જવાબ 19નો વર્ગ. ઓકે, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સિગ્મા વીનો 8નો વર્ગ. બરાબર તફાવતની રકમ. પછી શું કરવાનું છે? માત્ર ને માત્ર ગુણાકારને સરવાળો બાદબાકી કરવાની છે. તો 6 × 5 30 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 8 તરી 24 એટલે માઇનસ માઇનસ પ્લસ થયા છે એટલે 54. 19 × 6 114 માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે માઇનસ 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 એટલે 3નો વર્ગ 9 -9 114. એ પ્રમાણે 34 × 4 204 અને 8નો વર્ગ 64. પછી આપણે 54 114 માઇનસ 9 કરીએ તો 105, 204 માઇનસ 64 કરીએ તો 140. હવે આ બંનેનો ગુણાકાર કર્યો 14700 પછી વર્ગમૂળ કાઢ્યું તો તમને મળે છે 121.24. આ બંનેનો ભાગાકાર કર્યો તો તમારો જવાબ આવે 0.45. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો જો તમને આ રીત અઘરી લાગતી હોય તો તમે અપૂર્ણાંકની રીતથી પણ દાખલો ગણી શકો છો. પણ અપૂર્ણાંકની રીતમાં બહુ મોટા આંકડા આવશે. એ જ દાખલો હું તમને હવે જૂની રીતથી શીખવાડું છું. જો વિદ્યાર્થી મિત્રો એ જ રકમ છે. બરાબર, એની એ જ રકમ 2700, એની એ જ રકમ 68. પહેલાં તફાવત મધ્યક શોધ્યો 450 11.33. એટલે મેં પેલી અપૂર્ણાંકની રીતનો દાખલો ગણાવ્યો છે. આમાં જૂની રીતનો દાખલો જો તમારે ગણવો હોય તો એમાં કઈ રીત હતી વિદ્યાર્થી મિત્રો? આ દાખલો બીજી રીતથી ગણાવું છું. બરાબર, જે રીત મેં ગઈકાલે શીખવાડી હતી એ જ રીત તમે ગણી શકો છો અને જવાબ પણ લાવી શકો છો. પણ તમને બહુ તકલીફ પડશે. એમાં આપણે શું કરતા હતા? XY x² અને y² શોધતા હતા. XY એટલે આ બંનેનો ગુણાકાર 200 × 10 એટલે 2000, 500 × 12 એટલે 6000, 400 × 10 એટલે 4000, 700 × 15 એટલે 10500, 600 × 9 એટલે 5400, 300 × 12 એટલે 3600. આનો સરવાળો 31500. પછી x² એટલે આનો વર્ગ 200નો વર્ગ 40000, 500નો વર્ગ 2.5 લાખ, 400નો વર્ગ 1,60,000, 700નો વર્ગ 4,90,000, 600નો વર્ગ 3,60,000, 300નો વર્ગ 90,000. એનો સરવાળો થાય છે 13,90,000. એ પ્રમાણે yનો સ્ક્વેર 10નો વર્ગ 100, 12નો વર્ગ 144, 10નો વર્ગ 100, 15નો વર્ગ 225, 9નો વર્ગ 81, 12નો વર્ગ 144 જેનો સરવાળો થાય છે 794. આ જ દાખલો ગણાવું છું વિદ્યાર્થી મિત્રો બીજી રીતથી. બીજી રીત એટલે આ જે મેં ગઈકાલે શીખવાડી હતી. r બરાબર n સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y અપોન વર્ગમૂળમાં n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા xનો હોલ સ્ક્વેર વર્ગમૂળમાં n સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા yનો હોલ સ્ક્વેર. જો વિદ્યાર્થી મિત્રો આ રીતથી ગણશો તો બહુ તકલીફ પડશે. પણ તમને જો ફાવતી હોય તો આ રીત ગણજો. n બરાબર અવલોકનો 6 છે. સિગ્મા xy એટલે આનો સરવાળો, બંનેના ગુણાકારનો સરવાળો 31,500. જો રકમ વિદ્યાર્થી મિત્રો કેટલી મોટી થઈ ગઈ. સિગ્મા x એટલે 2700 આનો સરવાળો, સિગ્મા y 68 આનો સરવાળો, વર્ગમૂળમાં n 6 છે. સિગ્મા x સ્ક્વેર એટલે xનો વર્ગ કર્યો તો એનો સરવાળો 13,90,000.